બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે। લીંબડી 3 રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ અત્યારે ખાડાઓનું સામ્રાજ્ય બની ગયું છે। રોડ પર મસમોટા ભૂવા પડતા વાહન ચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જુઓ અમારો વિશેષ અહેવાલ। આજે બોટાદ જિલ્લાનું રાણપુર શહેરના પ્રવેશ દ્વાર સમાન મુખ્ય માર્ગ હાલ ખાડાઓનું સામ્રાજ્ય બની ગયો છે। લીંબડી 3 રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીના રોડ પર એટલા મોટા ખાડા પડ્યા છે કે અહીંથી વાહન લઈને પસાર થવું એટલે કમર તોડવી સમાન છે। 30,000ની વસ્તી અને 36 ગામોના આ વહીવટી કેન્દ્રમાં તંત્ર રસ્તા ખોદીને ભૂલી ગયું હોય તેમ લાગી રહ્યું છે। ચોમાસા પહેલા ફ્રી મોન્સૂનનું કામ કરવું પડે તંત્ર ને। આ ગ્રામ પંચાયત ને પહેલાં પણ રજૂઆત લોકો દ્વારા કરવામાં આવે છે કે ચોમાસા પહેલાં જે કંઈ ખાડા હોય એનું નિરાકરણ કરવામાં આવે। હાલમાં સ્ટેટનો રોડ ગણાય છે આ રોડ અને મામલતદારનો રોડ બે સ્ટેટમાં આવે છે। ત્યારે સ્ટેટવાળા સાહેબ જોડે કાલે મારે ફોન ઉપર વાત થઈ તો એ લોકો એવું કહે છે કે જ્યાં જ્યાં ખાડાઓ થાય છે ત્યાં પંચાયત લીકેજના કામ રહ્યા એ અમને પૂછ્યા વગર કરે છે। જો પંચાયત લીકેજના કામ કરતી હોય તો આ સ્ટેટ વાળાનો તો એટલો અધિનિયમ બને છે કે એની ઉપર એમને કાયદેસર કાર્યવાહી કરવી પડે। જિલ્લા મથકથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા રાણપુરના આ રસ્તા પરથી રોજ હજારો લોકો અને સરકારી અધિકારીઓ પસાર થાય છે, છતાં કોઈને આ ખાડા દેખાતા નથી। જિલ્લા મથકથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા રાણપુરની આ સ્થિતિ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ધારપીપળા રોડ કહેવાય છે આ મેન બજાર અને નાસિમ માનીને પોલીસ સ્ટેશનનો રસ્તો એટલો ખરાબ છે અને ધારપીપળા સીન તે બસ સ્ટેન્ડનો રસ્તો તમે જુઓ તો પાણીના નરા ખાબસ્ય જ ભર્યા છે। આપણે ખાબસ્યમાં જ પબ્લિકને હાલવાનું। આરએમપી છે, ટેસ્પિન છે, રાજ છે, બધામાં જવું હોય કામે, અત્યારે કોઈ ઉદ્યોગમાં જવું હોય તો ખાડામાં કૂદીને જ જવું પડે। આજે મુખ્ય માર્ગ રહ્યો ધારપીપળા એપીએમસીથી લઈ અને લીંબડી 3 રસ્તા સુધી એની હાલત ખરાબ છે। અને આ શનિવારે ત્યાં અમારે સંકલનની મિટિંગ હતી પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં, ત્યારે પાછા આરએનબી સ્ટેટના સાહેબોએ આપણને કીધું હતું કે અમે આની એજન્સીઓ ફાળવી દીધી છે એટલે રિપેરિંગ કરવાના જ છે એવી બાંયધરી આપી હતી અને કરવાના છે મને ખબર છે, પણ થોડા લેટ પડ્યા છે। લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ માર્ગનું સમારકામ કરાવી વાહન ચાલકો અને રાહદારીઓને રાહત આપે। ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ।